કા દાદા કાઠ કા હા સોટિયો કઈ ગયો અહીંયા હતો ને હમણાં તું એક કામ કર હા આપણે ઓલી વાડીએ ખાતર નાખવાનું છે ને વરસાદ થઈ ગયો એ કપામાં ખાતર નાખવાનું છે ઉરિયા નાખ છે જા મારો દીકરો છોટું તો ને હું બે ભાઈ પણ સોટું ના એ નહીં રાખવો તો એ માલડોનો નીરવ કોણ વાટશે એમ કરું હા હવે બેઠેલી ખાતર નાખતા હું વાર લાગે જા જા મારો દીકરો જા બે સારું સોળા સોપવાનો ટાઈમ આવી ગયો છે ફોલી ફોલીને સોંપી દો કાંઈક દુકાને તો મળે નહીં માઇન લેવો મંગા ભાઈ કહેલી મારે આમાંય હળી ગયેલા છે ઓલું કોણ બૈરવો છે કોણ સારું હવે એનું કોક છે લા સોટો એ સોટો અહીંયા તો ભાઈ હું દાદા યાલે કોક દાદાનું બૈરવ આવ્યું છે કોણ છે જોતો હરી હારું ઓળખાતું નથી હો દાદા ઘણી વાર ના ઊભા છે જાતો જોઈ તો કોણ છે જોયો લ્યો પૂછતો તો શું કામ છે એ બેન કોનું કામ છે દાદા છે હા દાદા તો છે મારે દાદાને મળવું છે એ દાદા એ તમને મળવું એમ કે અંદર આવવાનું કે એ કોણ છે અજાણ્યા છે અજાણ્યા છે તો મારું શું કામ છે તો પણ કામ છે તમારું લેતા હું ન્યા છે હોય લે તો હાલ હાલો હું બાપા કોનું કામ છે હું મારા ઘરવાળાને ગોતવા આવી તમારા ઘરવાળાને ગોતવા આવ્યા ક્યાં ગામથી આવો નથી નગરમાંથી આવું કે તમારા ઘરવાળાને ગોતવા આવ્યા આડતી તો ઘરે જ ના આવ્યા 8 દીથા છોટું 8 દીથા ઘરે નથી આવ્યા એમ કે તો આપણે આઈન પર કોઈ આવ્યું થયું અજાણ્યું કોઈ હે કોઈને ભાડા નથી હો દાદા એ સારું આમ બોલ પર બેહો ઘડીક વાર લ્યો છોટું હો દાદા પાણી બાણું પૂછ્યું પાણી પીવું તમારે ના ના યાર પાણી નથી પીવું દાદા નથી પીવું બેહો બેહો ઘડીક વાર બેહો હે છોટું હો અજાણ્યા છે 8 દીથા ગોતે છે તો એ અહીંયા કેમ આવ્યા ગોતતા ગોતતા આપણી વાડીએ પણ એને હોય ને ગોતવા નીકળે તો ગમે ત્યાં ગોતે ને દાદા તો તમારા ઘરવાળા શું ધંધો શું કરતા એ લાકડા કાપતા આપણે અહીં કોઈ લાકડા કાપતો આપણા ગામમાં એટલામાં કોઈ આ સોમાહામાં તો કોણ લાકડા કાપે હા ઈ હાસુ હો દાદા હે અહીંયા આ અજાણ્યા છે બરોબર અને એ ગોતો આવેલા છે તો આને છે ને ઓલ પર મેચે ગામ સુધી મેચ્યો હા હા એ આપણે એ અહીંયા કોઈ છે નહીં ને આપણે ક્યાં ઓલું કરવું એમાંય પાછા બાયું માણા ઈ હાસુ હું પૂછી દઉં બેટા આઈન પર તો કોઈ આવ્યું નથી તો હવે તમે ત્યાં બીજે તપાસ કરો ને તો થાય તો દાદા હું ચા જાઉં મારે કાંઈ પૈસા નથી પૈસા નથી એમ કે એ વાત હાશી એક કામ કરી થોડાક પૈસા દઈ બાયું માણસ છે બચારાક બરોબર થોડાક પૈસા આપી તો 1000 રૂપિયા આપો 1000 રૂપિયા તો બાયું માણસને એટલા જ જોવે ને એટલે બધા થોડા હોય એને પછી ક્યાં ક્યાંક રસ્તામાં રહે એની કરતા ગુડો ને સારું છે બાયું માણસ હવે આમાં કેમ કરવું હા હવે આપણે આમ માનશું 2 દાડિયા વધારે હતા બીજું હું કા
અજાણ્યા માણસ છે હવે બાયું માણસ છે આગળ કોઈક આદમી હોત તો વળી ક્યાંક આપણે ઓલું કરત પણ હવે બાયું માણસ છે એમાં તો શું હવે હાલ. અને આમ જો પાછો ગામ સુધી મેચ ક્યાં આવીએ હા વાંધો નહીં. હો પછી એકલા માણસ અજાણે ક્યાં જાહે બિચારા એ હા હો ભૂલતો નહીં. લ્યો 1000 રૂપિયા હાલો હવે તમે મેકી જાઓ તમને બસ સ્ટેન્ડ મેકી જાઓ. પણ હું આ 2 દી રોકાઉં તો હું ક્યાં જાઉં એકલી? હા લ્યો એ દાદા હો ઈ એમ કે 2 દી રોકાવા જો અહીંયા એમ. ના રે ના એમ કાંઈ કરવું ન અહીંયા કોણ હાંસવે અને આપણે અહીંયા કોઈ બાયું માણસ થોડા છે અહીંયા આપણે થોડા રખાય. પણ આપણે એક ઢાળિયું ખાલી છે ને પડ્યા રહે. તું ડાયો થાતો ની જરીએ હવે તને નો ખબર હોય એમાં. 2 દી એને રોકવું દાદા. ના રે ના 2 દી ની 1 દી ની તું પોહલાવીને મેકે જા. પૂછી જો મારે અહીંયા કોઈ ઓલું ને ક્યાં અહીંયા રોકવા. મારા દાદા ના પાડે. પણ હું એકલી ક્યાં જાઉં? મારે એક ખૂણામાં પડી રહે. તો તમને હજી થોડાક પૈસા મારા દાદાને કહું તો આપે તો વયા જાઓ ને. પૈસાનો સવાલ નથી પણ હું અહીં 2 દી રહું તો હું વાંધો? માની જાવ ને. દાદાને કહો ને ભલે ને 2 દી રે હું પછી વહી જાય. એ દાદા એ માનતા નથી. અહીંયા તો ભલે નો માને ને ફોહલાવીને મેં કેવેલા ભાઈ તને નો ખબર હોય તો એક કામ કરો ને પછી થોડાક જો ને ઘટતા હોય એટલે એને આમ શું હોય ક્યાં જવું મારે. બીજ આપું પૈસા પણ તું અહીંયા રાખતો નહીં ભાઈ સાહેબ ભલો થઈને ન રાખો હો. ન રાખો. હા એક કોઈ તો અહીંયા બધું બાયું માણસ કોઈ નહીં ને આપણે કેમ હાંસવવા અહીંયા. નકર હું તો કહું એક ઢાળિયું ખાલી ના રે છે. ના મારા ભાઈ સાહેબ તને પગે લાગવું હોય ઈ કઈ કરતો નહીં. હાલે 1000 રૂપિયા બીજ આપી દે પણ તું એને ફોહ લઈને મેચ જાય હો ગમે ના. એ હો આ લ્યો હજી બીજા 1000 રૂપિયા મારા દાદાએ આપ્યા અને હવે હાલો હું તમને મેકી જાઉં. હાલો ઊભા થાવ તમે ઠેલો લઈ લેજો. હા સારું કર્યું માની તો જા એ આગળ સુધી મેચ આવી હો ભાઈ. એ હો હા 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 મેં કેવો હા આમ આગળ સુધી મેચ આવ્યો તો સારું સારું કર્યું દાદા. લે ફોલ ફોલ એટલે દાણા કાઢ લે સારું કર્યું લે અહીંયા આપણે નો હસવાય અહીંયા એ વાત હાશી તો લે એ દાદા એ તો પાછા આવે. હાલે લે ભારે કરી હો ભાઈ ભારે. કેમ બાપા પાછા કેમ આવ્યા તમે? દાદા 2 દી મને રોકાવજો ને. 2 દી આ પછી હું વહી જાય. અરે બાપા અહીંયા કોઈ છે નહીં ને મારે તમને અહીંયા કેમ રાખવા? તમને યાર પૈસા દીધા તમે બીજે તે વ્યવસ્થા કરો ને બાપા. હું એકલી ક્યાં જાઉં? આમ 2 દી પછી હું ફર કરી નાખી કઈ. છોટું એક કામ કરી હું મંગે દાદા ને ઓલા કોઈ લઈ જા ને તમને છે ને એક રહેવા એવું છે ને વ્યવસ્થા એ ના તમને મેકી દે છોકરો તો એ સારું દાદા. અહીંયા રહેવા જો તમે ના મેકી દે જાની ભાઈ મંગાદાન ન્યા. મંગાદાન ઓલા કોઈ મેકે ના એ રે એક કામ કરો ને હું હજી 500 આપો ને તો હજી જાય તો વળાઈ આવું નકર મંગા દાદા અહીંયા મેં આવી 500 જો ને. એટલે 2000 તો દીધા હવે થોડા 500 હોય. તમારે ક્યાં મુલા કપાસિયા કોઠી ફાટી જાય એમ છે જો ને. એટલે ભાઈ અજાણ્યા માણામાં એટલા બધા પૈસા ન દેવાય. એ બહુ આગેથી ને આવેલા છે તમે સાંભળ્યું ગામનું નામ કારે સાંભળ્યું? આ કે કીધું તો છે પણ હવે એ જે હોય તે પણ હવે તું એટલે પણ આ મેચ જાની. આ મેં કેવું જો 500 જો લાવો. જો ને દાદા. હા પણ આ બાયું માણસ હે ભારે કરી હો ભાઈ હવે. હવે બેટા તમને દીધા તો છે 2000 રૂપિયા હવે જાવ ને બાપા. એને ઘટતા હોય ઘટે ને તો ડોકો હલાવ્યું. તને શું ખબર ઘટતા હોય? પણ આપણે કોઈ જે સાંભળ્યું ગામનું નામ સાંભળ્યું? મારે અરે ન હોય આ ની છૂટકો કરે હો.
જો અને લાવો પછી મેચ હાલો. આમ જાણે તો આ બધું આપણે આ બીજા સારું ન ભેગું કરતા હોય બધું આવું આ બધું આ મૈયા મુઠ્ઠી લાવે ને અલા ઊંટ ભરીને ભાગે આમાં શું કરવું હવે આમાં હાલે દાખલે મેકીને આવી હવે બાપા પાછા ન આવતા હો તમે અહીંયા મંગા દાદા ન્યા હા મેં કે જા દાદા એક વાત કહું હું આખા ગામમાં છે ને તમારી દેખો માણસ મેં ન જોયો. એ આ દેખાની પૂછડી તને આમાં કઈ ખબર પડે ઓય બાપ હાલ 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 નીકળ જા મેં કે જા મારે વધારે કે કહેવાય જા બાયુ માણા ઊભા હાલો રહે હાલો મેકીને આવી તને પછી કહું જા એ બેન હવે તમારા પૈસા ઘણા નથી થઈ ગયા. તોય ઓલ તમે કહેતા હતા એ દાદાનું ઓલા જાતા હતા એ થોડા ઘણા મળે તો સારું હાલો આમ તો આ જ બરોબર છે. આ દોહણ છે ને મંગા ડોહણ ત્યાં મેકી આવી છે એમ જ કરવા દે.